હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે જો પેનમાં તેલ મૂક્યું છે ને અહીંયા તાંજરીઓ સાફ કરું છું. તાંજરિયામાં બહુ માટી હતી એટલે 2 વાર સાફ કરવો પડ્યો. હવે તાંજરીઓ ચોખ્ખો થઈ જાય એટલે શાકનો વઘાર. તો આજે તાંજરિયાની ભાજી કરવી છે અને ગલકાનું શાક કરવું છે. 2 શાક કર્યા છે આજે. હવે જો તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખી દીધી છે લસણની કળીઓ. લસણની કળીઓ થોડી સાતળાઈ એટલે એમાં નાખી છે હિંગ. મેં આમાં રાઈ જીરું નથી મૂક્યા, અમે ભાજીમાં રાઈ જીરું મૂકતા જ નથી. હવે જો નાખી દીધો છે તાંજરીઓ. તાંજરીઓ ઉનાળાની સિઝનમાં બહુ સરસ આવે અને તાંજરિયાની ભાજી ખાવામાં પણ બહુ સરસ લાગે. તો બધા બેઝિક મસાલા સાથે લસણની ચટણી અને લસણની કળીઓ સાથે તાંજરિયાનું શાક વઘાર્યું છે. હવે એને ઢાંકી દીધું છે ચડવા માટે થઈને. ગલકા સુધારી લઉં છું. ગલકા પણ બહુ જ કૂણા એવા સરસ છે અને આ બધું દેશી જમવાનું ઓમે બહુ મજા જ આવે. હવે જુઓ લસણની ચટણીને મેલ્ટ થઈ ગઈ એટલે કે શાકમાં સરસ ચડી ગઈ મસાલા સાથે. તેલમાં સરસ બધો મસાલો ચડી ગયો છે. હવે આપણે હલાવી લીધું છે સરસ. તો હજી થોડી વાર હતી એટલે મેં પાછું ઢાંકણ ઢાંકી દીધું છે અને જો ગલકા સુધારવા માંડી છું. ગલકા મેં તમને કીધું એ રીતે કૂણા સરસ હતા અને તાંજરીઓ બધા ખાઈને એટલે 2 શાક કરવાના હતા. હવે પાણી નાખી દીધું છે આ શાકમાં. હવે મેં એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે ખીચડી અને બાજરાના રોટલા હોય એટલે થોડું શું રસો પણ જોઈએ, ચોરીને ખાવાનું હોય એટલા માટે. હવે પાણી નાખી દીધું હતું. પાણી પણ સરસ ઉકળી ગયું હતું અને બધું શાક એકરસ થઈ ગયું હતું. શાક ઢાંકી દીધું છે. તાંજરિયાનું શાક થઈ ગયું છે. પેન લઈ લીધું, એમાં તેલ ગરમ મૂક્યું છે કારણ કે આમાં ગલકાનું શાક વઘારવાનું છે. તો એમાં પણ લસણની કળીઓ નાખી છે, હિંગ નાખી છે. ગલકાના શાકમાં પણ હું રાઈ જીરું મૂકતી નથી. તો એમાં પણ બેઝિક મસાલા સાથે લસણની ચટણી અને થોડું ધાણા જીરું નાખ્યું છે, જે મેં તાંજરિયાના શાકમાં નહોતું નાખ્યું. હવે બધા મસાલા સાથે શાક ચડે છે ત્યાં ખીચડી મૂકી દઉં. ખીચડીમાં જ ઘી નાખી દીધું છે. હવે જો આને બધું ચલાવી લઉં છું સરસ ચમચાથી. ગલકાનું શાકને આમ તો ચડતા વાર લાગતી જ નથી પણ થોડી વાર હું પાણી ઉપર મૂકું છું એટલે માની લો ને કે 5 મિનિટ થાય ત્યાં તો શાક ચડી જાય છે. પાણી મૂક્યા પછીનું કહું છું. હવે જાર અને બાજરો 2 મિક્સ કરી રાખ્યો તો ડબ્બામાં. તો જાર બાજરાના રોટલા કરી લઉં છું. આમ તો હું જાર ને બાજરા જુદા જ રાખું છું પણ થોડો લોટ હતો એટલે મિક્સ કરી લીધા છે. તો જાર બાજરાના રોટલા ઉતારવા માંડી છું અને જે ગલકામાં ઉપર પાણી મૂક્યું ને એ જ મેં નાખ્યું છે. ગલકામાં આમ તો પાણીની જરૂર હોતી નથી કારણ કે ગલકામાં પોતાનું જેટલું પાણી રિલીઝ થાય છે એટલા માટે. તો જો બાજરાના રોટલા પણ ઉતરી ગયા. ગરમ ગરમ ખીચડી હતી તો બાજરાનો સરસ કૂણો એવો રોટલો, ગરમા ગરમ ખીચડી છે અને ગરમા ગરમ 2 શાક છે. તો તાંજરિયાનું શાક, ગલકાનું શાક અને રોટલો છે એટલે ઘી ગોળ છે, સાથે સલાડ છે અને દેશી થાળીમાં મરચું શેકેલું ન હોય એવું તો બને જ નહીં. તો મરચું શેકેલું છે અને આપણા બધાની પ્યારી છાશ સાથે ડિનર થાય.